બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે યોજાયેલા 2 દિવસીય અંબાજી ઉત્સવનો ઉમંગભેર સમાપન થયું છે। ચાચર ચોકમાં ભક્તિ અને સંસ્કૃતિની અનોખી ઝળક જોવા મળી હતી। ચાચર ચોક ખાતે યોજાયેલા ઉત્સવે ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ સર્જી યાત્રાળુઓ માટે યાદગાર અનુભવ પૂરો પાડ્યો। બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો, યાત્રાળુઓ અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો। ઉત્સવના અંતિમ દિવસે પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની આકર્ષક રજૂઆત કરવામાં આવી। સંગીત શિરોમણી કાર્યક્રમ અંતર્ગત લોક નૃત્ય, ગરબા અને લોક ડાયરાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। લોક ગાયક દીપક જોશી અને પ્રકાશ રાવ બારોટના સુરીલા ગીતો સાથે સમગ્ર ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો, જ્યારે અભિતાબેન પટેલની રજૂઆત સાથે કાર્યક્રમને સુંદર પૂર્ણ વિરામ મળ્યો હતો। આ રીતે 2 દિવસીય અંબાજી ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિનો અનોખો મેળાપ બની અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।